નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું ઉર્વિશા। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટ તારીખ 23 મે 2025ના રોજ સવારે 9:30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। એડવેન્ચર ફેસ્ટ 45 દિવસ સુધી ચાલશે। ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ધરોઈ ખાતે સૌ પ્રથમવાર આયોજિત આ એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિ આધુનિક સુવિધાયુક્ત એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાએ પણ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે। તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરા મોટરિંગ તેમજ જમીન પર રો ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ, કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ એ માત્ર એક ઉત્સવ નહીં પણ કુદરતી વાતાવરણમાં સાહસ, સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે। આ વેકેશન દરમિયાન તમારા પરિવાર અને મિત્રો સાથે ધરોઈની મુલાકાત લઈ એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા માટે પ્રવાસન મંત્રી સર્વ પ્રવાસીઓને આમંત્રિત કર્યા છે। આ ઉપરાંત ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો વેબસાઇટ પરથી પણ મેળવી શકાશે। અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલું મહેસાણા જિલ્લામાં આવેલું ધરોઈ એડવેન્ચર સ્પોર્ટ્સ માટેનું છે ઉત્તમ સ્થાન। તેથી જ ગુજરાત પ્રવાસન વિભાગ ધરોઈ ખાતે લઈને આવ્યું છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ। 23 મે 2025ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે રાજ્યના સૌ પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન। ફેસ્ટમાં આપને મળશે વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ માણવાનો મોકો, પેરાસેલિંગ, પેરા મોટરિંગ, હોટ એર બલૂનિંગ, હાઇકિંગ, માઉન્ટેન બાઇકિંગ જેવા વિવિધ રોમાંચક સ્પોર્ટ્સ તેમજ હશે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ। તો સ્ટાર ગેઝિંગ, નેચર વોક અને યોગ જેવી પ્રવૃત્તિઓ આપશે આહલાદક અનુભવ। રોકાણ માટે હશે વૈભવી ટેન્ટની સુવિધા અને સ્વાદિષ્ટ ભોજનનો લાહવો। હવે રાહ શાની જુઓ છો? વધુ માહિતી માટે લોગિન કરો www.dharoiadventurefest.com। વેકેશન માટે બેસ્ટ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ।